હોર્મુઝની સામુદ્રધનીમાં જે રીતે હુમલા થઈ રહ્યા છે એ જોતાં ત્યાંથી કોઈ ઓઇલ ટેન્કર સહી સલામત મુંબઈ પહોંચે તો બહુ મોટી વાત કહેવાય. ખરેખર એમ જ બન્યું છે, જેનો સીધો સંબંધ ભારતની સાથે છે. શેનલોંગ સુએજમેક્સ નામનું આ ઓઇલ ટેન્કર સાઉદી અરેબિયાથી ક્રૂડ ઓઇલ ભરીને નીકળ્યું. આ ટેન્કર પર લાઇબેરિયાનો ધ્વજ હતો. આ ટેન્કરના કેપ્ટન પણ આપણા ભારતીય સુશાંતસિંહ સંધુ છે. આ જહાજ હોર્મુઝની સામુદ્રધનીમાંથી એવી રીતે પસાર થયું કે ઈરાન જોતું જ રહી ગયું. જ્યારે આ જહાજ જોખમી વિસ્તારમાં પહોંચ્યું ત્યારે કેપ્ટને એક જબરજસ્ત યુક્તિ વાપરી અને જહાજને સાવ ડાર્ક કરી નાખ્યું. એનો અર્થ એવો થાય કે જહાજની જે ઓળખ આપતી સિસ્ટમ હોય એ બંધ કરી દીધી, જેથી કોઈ દેશના રડારમાં આ ટેન્કર દેખાય છે. દરિયામાં અત્યારે યુદ્ધના લીધે જહાજો નીકળતા ડરે છે, પરંતુ જહાજે અંધારામાં છુપાઈને રસ્તો કાપ્યો. 8મી માર્ચે આ જહાજ રડાર પરથી ગાયબ થઈ ગયું અને જેવું જોખમ ટળ્યું કે તરત જ પાછું દેખાવા લાગ્યું. બુધવારે બપોરે આ ઓઇલ ટેન્કર મુંબઈના બંદરે લાંગર્યું ત્યારે બધાએ હાશકારો અનુભવ્યો. અત્યારે એમાંથી 1.35 લાખ ટન જેટલું ક્રૂડ ઓઇલ ઉતારવામાં આવ્યું છે, જે આપણા મુંબઈની રિફાઇનરીમાં જશે. ટેન્કર કે જહાજને ડાર્ક મોડમાં લઈ જવાની કરામત ખરેખર એક જોખમ હોય છે, કેમ કે એવી સ્થિતિમાં જહાજ પર કોઈ આફત આવે તો તેને બચાવવામાં મુશ્કેલી થાય. જો કે યુદ્ધ ચાલતું હોય ત્યારે પોતાનો જીવ અને માલ બચાવવા માટે કેપ્ટન પાસે આ જ છેલ્લો રસ્તો બચતો હોય છે. અમે તમને પહેલાં પુષ્પક અને પિરામલ ઓઇલ ટેન્કર્સની પણ વાત કરી. એ બે ટેન્કર્સ પણ સુશાંતસિંહ સંધુની સ્ટાઇલમાં આજે મોતના મુખમાંથી હેમખેમ બહાર નીકળી આવ્યા છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આ બંને ઓઇલ ટેન્કર્સે કોઈપણ સુરક્ષા વગર હોર્મુઝની પેલી સાંકડી ગલી પસાર કરી લીધી છે. એમણે પણ પેલી જ યુક્તિ વાપરી, એટલે કે પોતાની ઓળખ છુપાવવા માટે ટ્રેકિંગ સિસ્ટમ સાવ બંધ કરી દીધી. આશરે 30 લાખ બેરલ જેટલું કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલ એ ભરીને આ ટેન્કરો અંધારામાં લપાઈને નીકળી ગયા, જેથી ઈરાનની એ નજરે ન ચડી શકે. આ યુદ્ધમાં સૌથી વધુ તકલીફ ખાડી દેશોને છે. અત્યારે દુબઈ જેવા ઝાકમઝાળવાળા શહેરમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે, કારણ કે અહીં મુખ્ય વિસ્તારોમાં મોટા ધડાકા સંભળાયા છે. રહેણાંક વિસ્તારોની ઉપર ધુમાડાના ગોટા દેખાયા. અમેરિકા અને ઇઝરાયલ જે રીતે ઈરાન પર હુમલા કરી રહ્યા છે એનો બદલો લેવા માટે હવે ઈરાન આખાતી દેશોને નિશાન લીધા છે. જ્યાં દુનિયાભરના લોકો મોજ મસ્તી કરવા જાય છે એવા સુરક્ષિત ગણાતા દુબઈમાં પણ હવે ધડાકા થવા લાગ્યા છે.